Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મારું નામ હિતેશ ભટ્ટ છે. છેલ્લા 15 વર્ષથી હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી રહ્યો છું. આ એક્ઝિબિશનમાં મને ભાગ લેવાનો એક મોકો મળ્યો, જેમાં મેં મારા અમુક સિલેક્ટેડ ફોટાસ મૂક્યા છે, જે પાડવા માટે ઘણો સમય મેં ફાળવ્યો છે. ઘણા સમય પછી મારે જે જોતા હતા એ ફોટા અમુક સમયે મળે એ પ્રમાણે લીધેલા છે. એટલે દાખલા કે એક ફોટો છે કે આઈનાનો, કે બચ્ચા સાથે ફીડિંગવાળો, જે બહુ રેરલી જોવા મળે છે, એ ફોટો મેં મૂકેલો છે. પછી વુલ્ફના બંચનો ફોટો છે, જે વુલ્ફ જનરલી હોતા નથી, એ ફોટો મેં મૂકેલો છે. બાકી એક્ઝિબિશન બહુ સરસ છે, તમે લોકો જોવા આવો, તમને ખૂબ મજા આવશે. નમસ્તે, મારું નામ યામિની ગજ્જર છે. અહીંયા આગળ અમદાવાદની ગુફામાં જે સ્ફૂર્તિ નંબર 5 ગ્રુપ શો યોજાયો છે, એમાં મેં મારા વોટર કલરના સ્થાપત્ય કલા વિશેના 5 ચિત્રો રજૂ કર્યા છે, જે દરરોજ સાંજે 4 થી 8 તમને જોવા મળશે. થેન્ક યુ. मेरा नाम सुधा श्रीवास्तव है और मैं 10 ईयर्स से अपनी पेंटिंग की एग्जीबिशंस कर रही हूँ. मैं मोस्टली एक्रेलिक पे काम करती हूँ और बनारस घाट और लैंडस्केप मेरे फेवरेट टॉपिक हैं. इस एग्जीबिशन में भी मैंने अपने कुछ बनारस घाट की और कुछ लैंडस्केप पेंटिंग डिस्प्ले किया है. और मोस्टली मैं टेक्सचर दे करके पेंटिंग करना मुझे बहुत पसंद है. तो अपने पेंटिंग्स में मैं नाइफ से टेक्सचर देती हूँ और ऐसे तो सारे मीडियम में काम करती हूँ, और किसी भी ऐसा कुछ नहीं है कि मैं सिर्फ लैंडस्केप बनाऊँगी या बनारस घाट ही बनाना है. सारे फील्ड में काम करती हूँ, लेकिन ये मेरे फेवरेट टॉपिक हैं और मोस्टली मैं इन पर ही काम करती हूँ. बनारस घाट की मैंने पूरी सीरीज़ बना रखी है, तो इसमें कुछ बनारस घाट की पेंटिंग मैंने प्रेजेंट की है.
हाय, माय नेम इज़ शिवांगी मेहरा एंड मैं फाइन आर्ट्स में पिछले 7-8 साल से हूँ। वैसे मुझे बचपन से काफ़ी शौक़ था, पर मैंने प्रोफेशनली परस्यू करना शुरू किया 2019 से और अभी मैंने कई सारे एग्जीबिशंस किए हैं और यहाँ पर ये मेरा सेकंड एग्जीबिशन है। तो मेरी जो थीम है वो बेसिकली नेचर से डिराइव हो रही है। तो मैंने ज़्यादातर अपनी पेंटिंग्स में कुछ बीचेस, माउंटेन्स, इस तरीके की चीज़ों को मैंने एक्सप्रेस किया है अपने तरीके से। अपने जो मेरे मन से जो मुझे कलर्स अंदर से आ रहे थे वैसे मैंने कलर्स को प्रेजेंट किया है और नेचर को अपने पर्सपेक्टिव से दिखाया है। सो आई वुड लव कि आप लोग आएँ और ये शो ज़रूर देखें। મારું નામ ડિમ્પલ છે. ડ્રોઈંગ ને પેઇન્ટિંગ એ મારું પેશન છે સિન્સ ચાઇલ્ડહુડ, પણ ઘણા વર્ષો પ્રાયોરિટી વોઝ ચેન્જ એટલે ઘણા બ્રેક પછી પાછું શરૂ કર્યું છે. લગભગ બધા જ મીડિયમ એક્સપ્લોર કર્યા છે. એમાં મારા ઘણા ફેવરિટ મીડિયમ પણ છે, ઘણા નથી, પણ બધું જ આર્ટની બધી જ મને ગમે છે અભિવ્યક્તિ કોઈ પણ સ્વરૂપે થતી હોય. અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધો છે સ્ફૂર્તિ 5માં, જે દરરોજ હમણાં 19મીથી 24મી સુધી છે સાંજે અમદાવાદની ગુફામાં. અને અહીંયા આવો બધા અને બધાને ગમે એવા ઘણા બધા ડિફરન્ટ ટાઈપના મીડિયમ્સ, પેઇન્ટિંગ્સ, ફોટોગ્રાફ્સ છે. મારું નામ કૃષ્ણા વ્યાસ છે. હું આયુર્વેદિક ડૉક્ટર છું અને ઈડર, સાબરકાંઠા જિલ્લામાં ઈડર ટાઉનમાં રહું છું. અને ટાઈમ મળે ત્યારે હોબીથી પેઇન્ટિંગ કરતી હતી. ધીરે ધીરે પછી હોબી પેશનમાં કન્વર્ટ થઈ ગઈ અને એક્રિલિક કલર્સ અને કેનવાસથી હું જુદા જુદા વિષયો પર પેઇન્ટિંગ કરું છું. જ્યાં બી જાઉં ત્યાં મને ગમે કોઈ સિનરી તો એ કેપ્ચર કરી મનમાં અને પછી એના ચિત્રો દોરતી ધીમે ધીમે સેલ્ફ લર્નિંગ ને સ્વ અનુભવથી આટલે સુધી આવી છું પેઇન્ટિંગ કરતાં. અને મને આ ધ આર્ટ ગેલેરી ગુફામાં અહીંયા એક્ઝિબિશન કરવાની ક્યુરેટર વિનય પંડ્યા સાહેબે મને જે તક આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ મારો બીજો શો છે. નમસ્તે, મારું નામ ચૈતાલી પટેલ છે અને હું એક આર્ટિસ્ટ છું ઓફકોર્સ. અને હું વોટર કલર ઉપર કામ કરું છું. કોરોગેટેડ બોક્સીસમાંથી સ્કલ્પચર્સ બનાવું છું અને માર્કર્સ ને પેન્સ, કલરફુલ પેન્સથી સ્કેચીસ કરું છું. મારું અહીંયા ઓલ્ડ સિટીના સ્કેચીસ એટલે અમદાવાદની પોળના સ્કેચીસ મેં અહીંયા એક્ઝિબિટ કર્યા છે. તો પ્લીઝ આવીને જોજો. થેન્ક યુ. રેખા સપ્રે. મેં દિલ્હી કોલેજ ઓફ આર્ટથી ફાઇન આર્ટ્સનો કોર્સ કરેલો છે અને છેલ્લા 2-2.5 વર્ષથી હું ઝેન્ટેંગલ ઉપર કામ કરું છું અને એ જ મેં એક્ઝિબિટ કર્યા છે અંદર. એના પહેલાં મેં એક સોલો શો કરેલો અને બધાને આમ બહુ ગમ્યું છે. તમે બધા આવો, પધારો જોવા.